સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી તો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આણ્યામાં ઉર મરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું પરમ કૃપાળુની દેહવિલય તિથિ હતી. વર્ષો પછીની વાત છે. દેહવિલય તો 33 વર્ષને 5 મહિનાનું આયુષ્ય હતું. 57 થઈ ગયો. છોટાલાલ હરજીવન લીમડી ઠાકોરના અંગત મદદનીશ સુશીલ ઉર્ફ નામ એણે આ કવિતા રચી. અમદાવાદમાં કોચરબમાં કૃપાળુના દેહવિલયની તિથિનું ઉજવણું હતું. ગુણાવનું વાદ કે આ પુરુષ કોણ થઈ ગયા. ભૂલ્યા જ નથી તો આજે કેટલી વાર યાદ કર્યા કૃપાળુને તો હું ભૂલ્યો જ નથી. હસતા રમતા પ્રગટ હરી દેખું રે મારું જીવ્યું સફળ તો લેખું રે. ભૂલ્યો તેમ કહેવાય 8 વાર 18 વાર 81 વાર યાદ કર્યા. હું ભૂલ્યો જ નથી કે ઊંઘમાં યાદ કરું છું એને. વિસ્મરણનો અવકાશ જ નથી. પછી કેટલી વાર યાદ કરીને ક્યાં વાત કરવી કે પંડિત લાલન કહે છે કૃપાળુના પરિચયમાં આવેલા ભેટેલા કૃપાળુ એકવાર આ શરીરને કે ભગવાનના શરીરનો પૂતગલનો સ્પર્શ થયો છે કે એ હતા. એ કહે છે આ જ્યારે સુશીલ આ પદ બોલ્યા આખું તો મંગલાચરણમાં આપણે 3 લીટી લીધી. બધાની આંખમાં કે ગંગા જમના યાદ આવે છે. આખું કૃપાળુ સામે ઊભો હોય એવું લાગે કે સાધુચરિત રાજ રાજેશ્વર હું સ્મરણ ક્યાં હું ભૂલ્યો જ નથી તમને. કોણ? સૌભાગભાઈ પ્રભુશ્રીજી અંબાલાલભાઈ જૂઠાભાઈ. હું તમારી સમીપ જ છું કૃપાળુ જોઠાભાઈને કહે છે. રૂબરૂ મળવાનું શું કામ છે કે જ્ઞાની વિરહમાં કલ્યાણ કરાવડાવે. વાત તો એમ આવી આપણે વ્યવહારિક વાત છે પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમક્ષ આ સંસ્થાનો પ્રમુખ અરવિંદભાઈ ઘણું લાંબુ જીવ્યા. જીવ જીવે જન્મે જીવે મરે અનંતકાલથી ચાલુ જ છે. આ અનાદિ આગલો છેડો જ નથી એમ જ્ઞાનીએ જોયું છે. બ્રહ્મચારી લખે છે પ્રજ્ઞાબોધમાં કોઈ ગર્ભ વિશે મરે જન્મતા કોઈ બાળપણામાં મરે યુવાન મરતા જોઈ. મરણ તનો નિયમ નહીં. મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો કયો નક્કી છે જે જન્મે એ મરી જાય, જે જાયું તે જાય. એ દરમિયાન જે ક્રિયા કરી હોય
સા સા ક્રિયા યા ફલવતી. આ તો હિતોપદેશનો શ્લોક છે. કાંઈ પણ ક્રિયા કરી હોય, વ્યવહારિક કે પરમાર્થિક, શુભ કે અશુભ, એનું ફળ મળે છે. ટેનિસ બોલ છે, આ નાખો એટલે પાછો આવે. ન્યૂટન્સનો લો છે ફિઝિક્સનો, એક્શન અને રિએક્શન ઇક્વલ પણ ઓપોઝિટ, સરખા જ. 10 નાખો તો 10 પાછા આવે, 100 નાખો તો 100 પાછા આવે. કેમ કે આ ન હોય તો કર્મ વ્યવસ્થાનું કેમ થાય? ત્યાં વાયરસ આવે નહીં. આ સુપર કોમ્પ્યુટર સૃષ્ટિનું એવું છે, એ વાયરસ હાર્ડલી અંગપે ન થાય, વાયરસે ન આવે, કરપ્ટે ન થઈ જાય ફાઇલ. સુપર કોમ્પ્યુટર છે, આમાં ભૂલ થાય જ નહીં. ગોપાલદેવે મોક્ષમાળાના 101માં પાઠમાં લખેલું છે. ત્યારે તો કોમ્પ્યુટર નહોતા, ગોપાલદેવને ખબર હતી, જ્ઞાનમાં બધું જાણે છે. એને લખ્યું છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. એક ભેદે નિયમ આ જગતનો પ્રવર્તક છે. આ મોક્ષમાળા શિક્ષાપટ 101નું પહેલું વાક્ય છે. મથળું આપ્યું, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. આ યાદ રાખજો. કે એટલે સા ક્રિયા યા ફલવતી. તો આ સંસ્થાન પર અરવિંદભાઈ શું કર્યું એ આપણે જોઈએ, એનું કેવું ફળ મળે. બાકી તો બધા જીવે જ છે, કાગડા, કૂતરા, બિલાડા, માણસ, બધા. આપણે અનંતકાલથી જન્મીએ છીએ અને મરીએ છીએ, એનો છેડો જ નથી આગળ. ગણાય નહીં, વીણાય નહીં, એટલા ભાવ થઈ ગયા. અનંત પૂતગલ પરાવર્તન વિશે વાંચીએ, વિચારીએ ને, ખાલી બાદર પરાવર્તન કે બધા સ્થળે, બધા સમયે, બધા ભાવ સાથે, બધી જગ્યાએ આજે જન્મ્યો છે તોય લમણા દુખે. સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન વિચારીએ ને શાંતિથી, ચક્કર આવવા માટે કે હું આટલું રખડ્યો છું, મૂર્ખો. પોતે પોતાનો વેરી, પછી જ્ઞાનીને જ્ઞાનમાં દેખાય. એમાં 7 વર્ષે પહેલાના ભાવ દેખાણો હોય ગોપાલદેવને 7મે વર્ષે, કે હું પહેલાંય હતો, એનાય પહેલાંય હતો. જીવ્યા જ કરે, એમ જીવ. કોઈ મરતું જ નથી. મરે તો સારું, કરેલા કર્મ ભોગવવા ન પડે. લોન લેવાની, ભરપાઈ નહીં કરવાની, કેવું સારું. 5-10 કરોડ જ લઈએ ને, પછી 51,000 થોડા લઈએ આપણે. કર્મો કર્યા હોય એટલે ભોગવવા જ પડે. કેવળ જ્ઞાનીને પણ ભોગવવા પડે. 548માં પત્રમાં ગોપાલદેવ કહે છે સર્વજ્ઞ પણ બાકાત નથી આમાં. મોહની કર્મ વયા ગયા છે સર્વજ્ઞને, કેવળ જ્ઞાનીને. નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય છે. સામાન્ય રીતે શાતાવેદનીય હોય, અશાતાવેદનીય હોય. ભગવાન મહાવીર કેવળ જ્ઞાન થયા પછી ગોશાળે ત્રીજો નિશ્ચય છોડી. નિકાચિત આયુષ્ય એટલે મરે નહીં. શલાકા પુરુષો, ચરમ શરીરી, તીર્થંકર, કેવળી અને અમુક લબ્ધિધારી પરમ ઉદ્ધિજ્ઞાનીનું નિકાચિત શરીર હોય, આયુષ્ય, મરે નહીં. અશાતા 6 મહિના સુધી ભગવાન મહાવીર ઠલ્લે જાય ને લોહી પરવું પડે. ભાઈ દેહનો ધર્મ છે, કે મારો ધર્મ નથી. દેહના દંડ દેહ ભોગવે છે, મારે શું? દેહના દંડ દેહ ભોગવે છે. તો આપણે દેહના દંડ જ ભોગવે છે, પણ આપણને ખબર છે કે હું દેહ છું, એટલે આપણને પીડા થાય, આપણને હર્ષયોગ થાય, આપણને રતિ થાય. જ્ઞાની ખાલી જુએ, આપણે જોઈએ, વેદીએ, અને પછી સુખી દુઃખી થાય. સુખી દુઃખી થાય એટલે જન્મ મરણ એના જાય જ નહીં ક્યારે. સમયસરની ગાથા છે સિદ્ધાંત. જે કર્મ ફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. જ્ઞાનાવણીય, દર્શનાવણી, મોહનીના અંતરાય, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય, કોઈ પણ ઉદય આવેલા કર્મમાં આત્મા સિવાય, આત્મા જ નહીં. સુખી થાય છે એટલે ફળ તો મળશે, પણ એ સારું મળશે, પુણ્યનું બંધી પણ. કર્મ બંધાઈ જાય તરત જ. આ બરોબર છે, મજા આવી, કર્મ બંધાઈ ગયું. આ બરોબર નથી, તોય કર્મ બંધાઈ ગયું. જે કર્મ ફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. તો કેમ જોવાનું? આરસીની જેમ. ગિરિસર દિશે મુકરમે ભાર ભીંજવો નહીં. ગિરી એટલે પર્વત, સર એટલે સરોવર, મુકર એટલે અરીસો. અરીસામાં દેખાય, પ્રતિબિંબ પડે. સરોવરના દરિયાના મોજા હિલોળા મારે છે, કાચ ભીનો થાય, પ્રતિબિંબ પડે છે ખાલી. 1000 મણ, 10,000 મેટ્રિક ટનનો પર્વત હોય, મેરુ પર્વત, હિમાલય, એવરેસ્ટ, આસેનું કાચ તૂટી જાય, દેખાય ખાલી. દાવાનળ ભડકે બળે છે, દેખાય છે. 1000 ડિગ્રી રાખ થઈ જાય, લોખંડે ઓગળી જાય. આરસીને કાંઈ ન થાય, ખાલી પ્રતિબિંબ પડે. ગિરિસર દિશે મુકર મેં ભાર ભીંજવો નહીં. જ્ઞાનીને એવું હોય એટલે થાય ભોગથી દૂર.
બાકી બધા જીવે જ છે, મરે છે, એવું પડી ગઈ છે, રીઢો ગુનેગાર છે. પણ મૂળ વાત મોટા દિવસો હોય ને, અરવિંદભાઈની વાત કરીએ હવે આપણે. મોટા દિવસો, પર્વના દિવસો, પર્યુષણ દિવાળીમાં, પર્યુષણમાં વાંચવા ગયા હોય વડવા, કે શિબિર હોય ઈડરમાં, કે દિવાળીની માળામાં આવે એટલે ફોન આવે તરત જ. એટલે પહેલાં મેનેજરે કહી દીધું હોય કે આવી ગયા છે એમ. બધું બરોબર છે, વ્યવસ્થા કંઈ સૂચન કરો. અમને મગન બાપા સાથે અમારો નિયમ હતો કે કંઈ સૂચન કરવાનું નહીં વ્યવહારમાં. કરો કે હું પૂછું છું ને તમે કહો તો ખબર પડે, તમે ત્યાં છો તો કહો. પરમાર્થ સિવાય મુમુક્ષુએ વચમાં માથું મારવાનું જ નથી. તોય દર વખતે એને ખબર છે, 50 વર્ષથી ખબર છે ને. હમણાં વાત આવશે ક્યારથી મગન બાપાને એને ઓળખાણ હતી હતું, તોય પછી કરે છે કે સૂચન કયો, ફરિયાદ કયો, અમલમાં મોક્ષ. ભક્તિ કરે લોકો ગમે એમ કરીને. જાતિ વેશનો ભેદ નહીં, નિજ અભ્યાસ મંડળ છે આ. એ એના સંપ્રદાય પ્રમાણે કરે. એને પ્રાર્થના કરવી મોંપતિ ચડાવીને કરે, એ પૂજા કરે, ધોતિયું પહેરીને કરે, ધોતિયા વગર કરે, વાંચે, માળા કરે, કરવા દે. નિજ અભ્યાસ કરે જ ને, જ્યાં સુધી આસનનો નિયમ તોડતો નથી ભલે કરે. નિજાભ્યાસ મંડળ ગોઠવણ કર્યા કરે. તમે કહો કે સંસ્થા ચલાવવા માટે, મંદિર કે આશ્રમ ચલાવવા માટે જોઈતી પુખ્તતા, સહિષ્ણુતા અને ઉદારતા પણ જોઈએ. એમાં ઘણા મુમુક્ષ આવે ને ત્યાં વાત કરે, મને ફરિયાદ કરે, મારો કંઈ આશ્રમ છે, હું કારોબારીનો મેમ્બર નથી કાંઈ. તો એક ભાઈ લાંબો લેટર લખ્યો મને બતાવો કે હું તમારા નામે લખું છું. મારા નામે લખો નહીં તમે. તોય લખ્યું એણે, મને કે મેં પોસ્ટ કરી દીધું છે. એટલે મેં તરત જ ફોન કર્યો અરવિંદભાઈ કે આ માણસે ઘણી બધી ફરિયાદ કરી છે સંસ્થા વિશે, મંદિર વિશે. મારું નામે લખ્યું છે, મેં ના પાડી છતાં હું એમાં હા કે ના, હું સહકાર આપતો નથી. એમાં હકારે નથી, નકારે નથી મારો. મેં વાંચ્યું નથી, મને આપ્યો. મેં કીધું મારે એનું વચનામૃત હજી મારે વાંચવાનું બાકી છે, હું એ ક્યાં વાંચું? અરવિંદભાઈ કાંઈ વાંધો નહીં મને કહે છે. એમાં જો કંઈક સ્વીકારવા જેવું હશે તો આપણે સ્વીકારશું, અમલમાં મૂકશું. આ ઉદારતા હતી કે બોલે તો ફરિયાદ જ કરેલી. એટલે મેં કીધું એણે જે બી કર્યું હોય મારા નામે, મેં ફરિયાદ કરી નથી કાંઈ. તો કે કદાચ એણે કરી હોય, તમે ભલે ન જોતો કે તમારા નિયમ પ્રમાણે, પણ એણે કરી હશે ને એ ફાયદાકારક હશે મુમુક્ષુની ભક્તિમાં, તો અમલમાં મૂકવામાં આપણે વાંધો નથી કાંઈ. આ ઉદારતા હતી એને. આ હમણાં નજીકના ભૂતકાળમાં બનેલો પ્રસંગ છે. એ ભલે ને કરી એણે ફરિયાદ, આપણે સૂચન સ્વીકારવા જેવું હશે તો સ્વીકારશું. પ્રભાવને થતી હશે માર્ગની તો. ઓલા ભાઈને તો ટેવ હતી, એ બીજી વાત. પણ તોય એ ઓળખતા હતા, મારા કરતાં એ વધારે એને ઓળખતા હતા વર્ષોથી. હું વડવાસરમાં પહેલી વાર આવેલો વર્ષો પહેલાં એનાથી, એ પહેલાંથી એ ભાઈ આવતા હતા. એટલે એ તો હું કંઈ એનું ઓળખું છું, એને ટેવ પણ છે. છતાં આ પત્રમાં કંઈક સૂચન સ્વીકારવા જેવું હશે તો આપણે સ્વીકારશું. કોઈ પણ જાતના અણગમા સિવાય સામેવાળાનું મંતવ્ય પણ ભલે ફરિયાદ રૂપે હોય, એ તો ફરિયાદ રૂપે જ હતું, પણ વિતરાગમાર્ગની પ્રભાવમાં જો મદદ કરશે તો આપણે સ્વીકારી લઈશું એનું સૂચન. વાંધો નથી કાંઈ. ગોપાલનું નામ લેશે ને તો વાંધો નથી કાંઈ. વર્ષો પહેલાંની વાત છે આ. અમે મગન બાપા લઈને શું કરીએ, વડવા આશ્રમ નક્કી થયું હોય કે અમુક દિવસે જાશું સત્સંગ ભક્તિ અર્થે, નિવૃત્તિ અર્થે. એટલે અમે મુંબઈથી પહેલાં આણંદ જાય, આણંદથી પછી સુણાવ જાય, સુણાવથી મગન બાપા લઈને પછી સુણાવથી પાછું વડવા આવવાનું, પછી પાછું વડવાથી અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, પર્યુષણ દિવાળી જે હોય કરીને સુણાવ જવાનું, સુણાવથી પાછું આણંદ જવાનું, પછી મુંબઈ જવાનું. અરવિંદભાઈને ખબર કે હું એની જેમ ઘર ગૃહસ્થી જ છું. એટલે મને કહે છે કે તમે આ બધું કરો છો ને એ સારું છે કે, પણ તમે મગન બાપાને અહીંયા જ રાખો ને, અને તમારે જ્યારે આવવું હોય ત્યારે યુ આર મોસ્ટ વેલકમ કે સીધા અહીંયા આવવાનું તમારે. અમે એના માટે માણસ રાખશું અને તમે જેમ કહેશો એ પ્રમાણેની વ્યવસ્થા થશે. ખાવાની, પીવાની, જમવાની, એ જમવા જશે ત્યારે સાથે જ હશે, નાહવા જાય છે ત્યારે પાણી કાઢવા સાથે જ હશે કે, એને કપડાં ધોશે. અને તમે નહીં આવો ત્યાં સુધી એની સાથે દિવસ ને રાત શું છે એ સાથે રાત્રે એને અહીંયા રાખો. મને તરત જ બેસી ગયું કે વાત તો બરોબર છે આ. એટલે હું જાઉં ને પછી પાછો સીધો મારે તો વડવા જવાનું ને. એટલે વ્યવહારિક રીતે આપણને સાતા રહે. મેં મગન બાપાને વાત કર્યા. મગન બાપા કે સાધુ તો ફરતા ભલા, એની વાત બરોબર છે, એને ભાવ છે એટલે કે સાધુ તો ફેરતા ભલા કે એક જગ્યાએ સ્થિર નથી થવું, આપણે ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય. એટલે આમ જૈનેતરમાં છે આ, સાધુ તો ફેરતા ભલા. અને જૈનમાં કહ્યું છે જૈન સાધુ ચાતુર્માસ સિવાય બધા ફરતા હોય ને, એટલે ક્ષેત્ર પ્રતિબંધ ન થઈ જાય. એટલે એમ થાય આટલા ઘર આપણા, આટલા શ્રાવકો આપણા, આપણે અમુક થઈ જ જાય ને. પછી 1-2 સિઝન એવી જાય ને કે આટલા અમુક આપણા, પછી ગુરુજી થઈ જાય, બધા પગે લાગવા માંડે વાંકા વાળી. એટલે એમ થાય બધા પગે લાગે એટલે એમ થાય મારામાં ક્યાંક હશે. શરૂઆતમાં ન થાય એવું કાંઈ, પણ 5, 15, પછી 50, 100 પગે લાગે ને એટલે આને નક્કી બધા થોડા મૂર્ખ હશે કે
કદાચ હું મૂર્ખ હો, બધા થોડો મૂર્ખ હોય, મને પગ એટલે મારામાં જ્ઞાન હશે કાંઈ, એટલે આશીર્વાદ આપવા માંડે પછી ચાલે. પછી ગોપાલે કારણ આપ્યું છે કે આટલા બધા પંથ કેમ ફેલાણા. સૌભાગભાઈ પ્રશ્ન પૂછેલો કે આવું થાય એટલે. પછી તો 5 ચેલાનો 1 ગુરુ, 5 ચેલાનો 1 ગુરુ એવું થઈ જાય. પછી સમજાવતા આવી વાત આવે ને વચમાં, એટલે અધ્યાત્મમાં કેટલું અઘરું છે. આમાંથી આપણે તો અધ્યાત્મ પકડવાનો છે. એક ચેલો ગયો ગુરુજી પાસે, મારે નવો શિષ્ય થવો છે, કે તમારા તો ઘણા બધા શિષ્ય છે. એટલે ગુરુજી થોડું શરૂઆતમાં તો એમ કે ને, સીધું આ પડે તો થોડું ક્રેડિટ ડાઉન થઈ જાય ને. ના કે તમે લાયક નથી કાંઈ. બીજા રવિવાર જાય, લાયક નથી કે. 5-6 રવિવાર કાઢને કે તોય લાયક નહીં. એણે વાત કરી કે 1-2 રવિવારમાં જ લાયક થઈ જાય છે, ને તને કેમ નથી કરતા. એ ચેલો મને ગુરુ બનાવી દો. તો શિષ્ય માટે હું લાયક ન હો તો મને ગુરુ બનાવી દો. અત્યારે આ હાલત છે. એટલે જેટલો ગુરુ એટલા ચેલા, છેલ્લા એટલા ગુરુ છે અત્યારે. ખબર ન હોય વચનામૃતમાં કેટલા પત્ર છે, તો ગુરુજી હોય. આખું નામે ન આવડતું હોય ગોપાલદેવ, તોય ગુરુજી હોય. કેટલા તીર્થંકર, જેમ કહીએ 17માં તીર્થંકર બોલો તો વિચારવું પડે. પણ હોય ધર્મ પ્રભાવક બહારથી. એટલે આ છે. એટલે કે મગજમાં પગે સાધુ તો ફેરતા ભલા, એના ભાવ બરોબર છે. પછી એણે વાત કરી મને, એ આપણે એમાંથી ધડો લેવા જેવો છે. મગન બાપે આ વાત આવી ને ત્યારે, કે આપણે અવારનવાર આવશું સત્સંગ માટે. મુમુક્ષ છે તો આપણે દોડીને જવાનું જ છે. કે પર્યુષણ હોય, દિવાળી હોય, કે આ કાળમાં હળહળતા કળયુગમાં ગોપાલદેવની વાત સાંભળવાળા ક્યાંથી? આ 110 વર્ષ થયા સંસ્થાને. એટલે કે જ્યારે બોલે ત્યારે આપણે દોડીને જવાનું. પછી વાત કરી અરવિંદભાઈના ફાધરની, પિતાની, પોપટલાલ માસ્તર, વર્ષો પહેલાની વાત કરી. આ વાત આવી ત્યારે મગન બાપાને થાય તો નહોતું થવું, પણ હસતા હસતા કહેતા કે સાધુ તો ફિરતા ભલા, સાથે ખુલાસો કરતા કે અરવિંદભાઈના પિતા પોપટલાલ માસ્તર. મગન બાપાએ ભર યુવાની 20મે વર્ષે મોક્ષવાળાની પાઠશાળા સુણાવવામાં શરૂ કરેલી. એમાં છોટાલાલ મલુકચંદ અમદાવાદના. એણે પૂછ્યું, મગનભાઈ તમે આ બ્રહ્મચારી પાસે અવારનવાર જાઓ છો તો મોક્ષવાળા શીખવાડશો? ગોપાલદેવમાં જેને રસ હોય ને, તો કે હા. એ જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી, કે હું તો માસ્તર હતો, સૂર્યાસ્ત પહેલાં જમી લેતો, પછી નવરો જ હતો. કે મારો શું વાંધો? કે એટલે મોક્ષવાળાની અને બ્રહ્મચર્યજી કહ્યું કે આનું નામ તારે સુબોધ પાઠશાળા રાખવું. એટલે સુબોધ પાઠશાળા નામ રાખ્યું. પણ વ્યવસ્થા વિદ્યાર્થીની, પેન જોઈએ, પેન્સિલ જોઈએ, નોટબુક જોઈએ, ડાયરી જોઈએ, પુસ્તકો જોઈએ. પોપટલાલ માસ્તર કે લઈ આવે અમદાવાદ, અરવિંદભાઈના ફાધર. કે આ વડવાવાળા બધા ટ્રસ્ટીને બધા છે ને, કે બાપ દાદાના તરફથી આ સંત ત્યાં આવ્યો છે. આ માર્ગ બધાને કુલ ધર્મે મળેલો છે, વારસામાં એ સંસ્કાર મળેલા છે. કે અરવિંદભાઈના પિતા કે પોપટલાલ માસ્તર કે મોક્ષમાળામાં ઉત્તમ ગૃહસ્થનો જે પાઠ છે, શિક્ષા પાઠ 12 ઉત્તમ ગૃહસ્થ, કે પોપટલાલ માસ્તર એવા હતા કે ઉત્તમ ગૃહસ્થ, સદાચાર નીતિવાળા. દર મહિને કે 15 દિવસે આવે, પેન પેન્સિલ ડાયરી લઈ આવે. અને એ જમાનામાં ફાનસ વાંચવા માટે પ્રકાશ તો જોઈએ ને. સાંજે કે હું પાઠશાળા ચલાવતો નિશાળેથી, પોતે માસ્તર હતા મગન બાપા. એટલે સાંજે સૂર્યાસ્ત જમી લે, સૂર્યાસ્ત પહેલાં, પછી કે રાતના સમયમાં. એટલે એક ફાનસ રાખે એટલે 8-10 જણા ઘેરી જાય વાંચવાનું. એમ ઇલેક્ટ્રિસિટી નહોતી. બીજું ફાનસ, એવા 3-4 ફાનસ હોય કે હું પોટા સાફ કરું, એને પોટા કહેવાય કાચના. પણ કેરોસીન ક્યાંથી લાવવું? પગાર જ ત્યારે મગન બાપા કે 7 રૂપિયા હતો મારો. એટલે પોપટલાલ માસ્તર કે મહિનાનું કેરોસીન આપી જાય મને, સાથે ડાયરી આપી જાય, પેન્સિલ બધાને આપે. અને 3 મહિને પરીક્ષા લે પછી બધા સ્ટુડન્ટની. એટલે વિદ્યાર્થીને એમ લાગે આમાં ભણવાનું છે, એમ લાગે ને મહાત્મ્ય પાસે. પછી 1લો નંબર, 2જો નંબર, એટલે આનંદ આવે ને, કે મને આ ધર્મના બાબતમાં આનંદ આવ્યો. એટલે મગનમાં હું પાઠ શીખવાડું બધા, બહુ પુણ્ય કર્યા પંથી. પછી બધા આત્મસિદ્ધિ પાકી કરી લીધી. ચૈત્યવંદન, નવકાર મંત્ર, લોગસ, ઇરિયાપથિકી બધા બોલે. પટેલ, લુહાર, કડિયા, કુંભાર બધાએ. પોપટલાલ માસ્તર બધાને ઇનામ આપે. એટલે અરવિંદભાઈની વાત આવી એટલે આ વાત કરું છું. અને કે આ કરે. અને ઉત્તમ ગૃહસ્થનો જે 12મો પાઠ ગોપાલદેવ લખ્યો છે, એવા એ લાગતા. એ હું તો ભર યુવાન, એ ત્યારે સિનિયર હોય ને, વડીલ હોય, પુખ્ત ઉંમરના. અને મહિને આવે. લોકો આગલી પેઢીથી આવું કરતા જ આવે છે કે આ લોકો. એટલે આ લોકોને વડવાવાળા બધાને કે સંસ્કાર મળ્યા છે. એટલે પ્રણાલિકા શું છે વડવાની? પધારો મુમુક્ષુ પ્રાવણ. સીધું આપણે જાય થેલો મૂકીને પૂછે નહીં તમે કેમાં માનો છો, એ વાત નહીં. ગોપાલનું નામ લઈને આવ્યો છે ને ભક્તિ કરવામાં. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જોવાય. અને જે શ્વેતાંબર હોય, દિગંબર હોય, સ્થાનકવાસી હોય, ગમે તે હોય, ગોપાલનું નામ લે છે ને, કે આ પ્રણાલિકા અહીંયા ચાલે છે.
એ પ્રણાલિકા પછી હજી ચાલુ જ છે એ રીતે. જો ભક્તિ કરતો હોય ને બીજા નડતો ન હોય તો વાંધો નથી વળવો. કોકને વાંચવામાં રસ હોય, કોઈને માળા કરવામાં રસ હોય, કોકને પ્રાર્થના કરવામાં રસ હોય, કોકને સંપ્રદાયના પ્રતિક્રમણ બધું આવડતું હોય તો ભલે બોલે, એમાં શું વાંધો છે? અર્થ સમજતો હોય તો સારું જ છે ને. કોપોલે પાઠ લખ્યા છે, સામાયિકના 3 ને પ્રતિક્રમણને પાઠ લખ્યા છે મોક્ષ માળા. એટલે નિજાભ્યાસ મંડળ કે આ એ જમાનામાં વીજળી નહોતી એટલે મહિને પોપટલાલ માસ્તર આવે અને મને આવું આપી જાય. આ કોના આગલી પેઢીના જ આ સંસ્કાર છે કે એ હજી ચાલ્યું રહેવું છે. અને બહુ કડકાઈ રાખીએ તો આ કાળના જેવું ઊભાઈ ન રહે પાછા કે. એટલે આ બધું બહુ અઘરું છે આ. એટલે વ્યક્તિગત ધોરણે તો કડકાઈથી પાડવાનું છે આ, પણ જેને સંસ્થા ચલાવી છે એને તો સહિષ્ણુ થવું પડે. ઘણા નિંદાઈ કરી જાય, ઘણા ફરિયાદી કરી જાય. હવે ફરિયાદ કરી જ જાય, બધા દિવસો પૂરા થઈ જાય પછી ફરિયાદ કરે, પહેલે દિવસે ન કરે, છેલ્લે દિવસે કરે. બધે એવું થતું જ હોય છે સંસ્થામાં. એટલે ઉદારતા રાખવી પડે, મોટું પેટે રાખવું પડે, અને એમાંથી કાંઈ યથાર્થ હોય તો પછી સ્વીકારવું પડે, અમલમાં મૂકવું પડે. પ્રણાલિકા છે પધારો મુમુક્ષુ પ્રાણા, આ લોકોએ વારસો ટકાવી રાખ્યો છે. અને નવો મુમુક્ષુ આવે એને પણ અતડું ન લાગે ને જૂનો હોય તો પોતાના ખ્યાલ પ્રમાણે ધર્મ ઘણી કર્યા કરે, પણ પરમ પદ વિશે તો થોડુંક તો જાણે જ ને. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ વડવામાં આવ્યો એટલે કોપલ વિશે થોડુંક તો જાણે. મને વશે વશે કે આત્મસિદ્ધિ જેવું ક્યાંક છે, મોક્ષ મળે જેવું ક્યાંક છે, વચનામૃત જેવું ક્યાંક છે, એટલું તો ખબર પડે જ ને. કાર્તિકી પૂનમ આવે, ચૈત્રવત પાંચમ આવે, એવા દિવસો આવે એટલે ક્યાંક તો પર્યુષણ આવે ને વચનામૃત ક્યાંક વંચે તો એટલું ખબર પડે કે ઓલું મોટું પુસ્તકમાંથી ક્યાંક વાંચતા હતા એમ કરીને કહો. કોઈ પામે મુમુક્ષુ વાત ત્યારે કરંટ લાગે 5 સમયગાળો ભેગા થાય તો બહુ વહી ગયા તોય નથી સમજાતું. આ તો રાતોરાત કેવી રીતે સમજાઈ જાય? સાસા ક્રિયા ફલવતી, વ્યવહારમાં પણ કરેલું કામ અફળ જતું નથી તો 6-7 દાયકા સુધી કરેલ કામ માર્ગ પ્રભાવનું એનું ફળ તો હોય જ ને. પોતપોતાના ભાવ પ્રમાણે પોતાના ખાતામાં લખાઈ જાય. એમાં આપણા નિમિત્તે કોઈ પણ જીવ વિતરાગ માર્ગ તરફ આગળ વધે મહાપુણ્યનું કારણ છે. અને યથાર્થ માર્ગ ગ્રહણ કરે તો શાસ્ત્રમાં એમ લખ્યું છે, આમાંય લખેલું છે, વ્યાખ્યાન સર 2ની 10મી નોંધ છે, એનો 16મો બોલ છે કે જીવ વક્તા થઈને એક પણ જીવને વિતરાગ માર્ગ તરફ વાળે એ બોલવા વાળો તીર્થંકર નામકર્મ બાંધે એમ લખ્યું છે. તીર્થંકર નામકર્મ બાંધવાના 20 સ્થાનક કયા છે, અમુક આમને એમાં 16 કારણ ભાવના કહે છે. વાત એકની એક છે, 16 ને લંબાવો તો 20 થાય, 20 ને સંકોચો તો 16 થઈ જાય. એમાં એક બોલ આ છે કે તમે બોલો જ્ઞાનીના વચનને આધારે સત્પુરુષના આશય અને સત્પુરુષના લક્ષ્ય, અને એક પણ જીવ વિતરાગ માર્ગ તરફ વળે તમારા લીધે તો એ નિમિત્ત જે બન્યું છે એ જે તીર્થંકર નામકર્મ બાંધે, ઓળો તો વળી ગયો એ છૂટશે આગળ જતા સાચો ધર્મ પામીને. આ તીર્થંકર નામકર્મ બાંધી લે. એટલે આપણે મહેનત તો કરો, કોપાલ દેવું. કોઈ પામે મુમુક્ષુ, કોપાલ તીર્થંકર નતું થવું. એણે કહ્યું હું બીજો મહાવીર છું, હું સર્વપ્રકાર સર્વજ્ઞ છું, પણ ભાવ તો આ જ છે, સવજીવ કરું શાસન રસી. કોઈ પામે મુમુક્ષુ વાત ન હોય, પૂજા આદિની કામના. અરે શાલ નથી ઓઢવી, શાલ તો ઓઢવાની છે એક દિવસ કફન તરીકે. ઉતાવળ સમટ કરવી શાલ ઓઢવાની, ઓઢવી જ પડશે નહીં ઓઢવી હોય તોય. કબીર કહે છે શાલ દુશાલા ઓઢીએ ને ત્યારે કફન યાદ કરવા, કબીરના દોહા છે. એ તો ઓઢવાની જ છે, એના માટે ઉતાવળ સમટ કરવી તારે. મનુષ્ય દેહ મળ્યો છે તો સાર્થક કરી જા. એક વખત દિવાળીની સમાધિ મરણની માળા અંગે અમારું વડવા આશ્રમમાં રોકાણ હતું. સત્સંગ વાંચન બાદ અમે સીધા મુંબઈથી આવેલા. એટલે રવિવારે પાલડી વાંચનની વાત હતી કે તમે આ 9 વર્ષમાં અહીંયા એવું સિસ્ટમ છે કે 9 વર્ષ શરૂ થાય પછી શનિ રવિ સત્સંગ રાખે પહેલો રવિવારે. તો મારું ઘાટકોપરમાં નક્કી થઈ ગયું. એટલે મારું તો ઘાટકોપરમાં નક્કી થઈ ગયું છે એટલે મારે આ વખતે અવાશે નહીં. કે પછીના શનિ રવિવારે આવો. પછીના શનિવારે તો બીજા ગોઠવી નાખ્યા હોય ને તમે. કાંઈ વાંધો નહીં કે તમે એટલા દૂરથી આવો છો ને, આ બધા અહીંયાના છે, હું એ વ્યવસ્થા કરી લઈશ કે આગળ પછી એમાં કાંઈ વાંધો નહીં. કે આવો ગમે એમ કરીને આ માર્ગની પ્રભાવ ન કરો. મગર તમારું ગોઠવાઈ ગયું છે, બીજાને તમે ના પાડશો ને પછી હું આવીશ એ તમે ફિકર નહીં કરો. એ મારો વિષય છે કે હું અહીંયાનું ગોઠવી લઈશ, તમે આવો. કે તમે એટલે દૂરથી આવો છો, અનુકૂળતા છે, તમે પહેલાં કહો તારીખ મને, એ હું ગોઠવી દઉં છું. એ બધા અહીંયા છે આ શનિવારે તો પછી શનિવારે, એટલે ક્યારેક ખાલી ન જાય ને. એટલે સંસ્થા ચાલી રહે. મગન બાપા નહીં તો શું થાય, ભોજનાલયના વાસણે કટાઈ જાય.
કોઈ આવે નહીં ને. ભોજનાલયના વાસણ કટાઈ જાય પછી ચાલુ રહેવું જોઈએ. આખો સંપ્રદાય મોક્ષે નથી જવાનો કંઈ. આખો સ્થાનકવાસી, આખો દેરાવાસી, આખો દિગંબર કે આખું જૂથ ગોપાલદેવનું, આખો કોઈ સંપ્રદાય મોક્ષે નથી જવાનો. પણ કોકને વાગે ને. પ્રભુજી સમજતા ઘેરામાં ઘા નાખીએ તો કોકને વાગે. આપણે 8મી માળે ઊભો હોય, નીચે મોટું સરઘસ જાય છે 1000 જણનું, ઉપરથી પાછો બોર નાખીએ, કોકને તો વાગે ને. કોઈ પામે મુમુક્ષુ વાત, એક બેને તો વાગે જ ને. અસર થાય ધીરે ધીરે ધીરે. આ મોક્ષ માર્ગ બહુ દુર્લભ છે, અનંતકાલથી ચાલતો આવ્યો છે. આ 5-15 વર્ષનો હિસાબ નથી, આ 1-2 ભાવનો હિસાબ નથી. આ એટલે ઘણી વાર આપણને એમ થાય બહુ કર્યું, કેમ કે દેખાતું નથી. એમ દેખાય જેને માટે યોગીઓ બહુ જીવ્યા છે. પણ આમાં ને આમાં ડटे रहो, पड़े रहो दरबार में, धक्का धनी का खाओ, एक दिन ऐसा आएगा आप धनी बनी जाओ. એ થઈ જાય. એટલે કહે છે એ ગોઠવી લેશો તમે કરો. 100 વર્ષના ઉત્સવનો પ્રસંગ વડવામાં, આ તો 110 થવા આવ્યા. 100 વર્ષનો ઉત્સવ હતો ને, બહુ મોટા પાયા ઉપર વડવા આશ્રમનો ઉત્સવ ઉજવેલો 100 વર્ષ થયા ત્યારે. એમાં વિતરાગ શ્રુત વંદના એટલે કૃપાઉદયના હસ્તાક્ષરમાં જે લખાયેલા છે બધા પદો, કાવ્ય, એકંદરે 36 કાવ્યો છે. મુખ્ય આત્મસિદ્ધિ શાસ્ત્ર અને 20 દોહા અને મૂળ માર્ગ સાંભળો જીનનો, ઘણું બધું હસ્તાક્ષરમાં છે. અત્યારે મને કે આપણે આની પુસ્તિકા બહાર પાડવાની છે, તમે સંકલન કરશો તો આપો. મને તો ગોળનું ગાડું મળી જાય ને, કૃપાલના હસ્તાક્ષર બધું મળે ઘેર બેઠા. મને કે હું તમને બધું ઓરિજિનલ આપી દઉં, આત્મસિદ્ધિ લઈને બધું તમારે, અને પ્રસ્તાવના લખવાની તમારે. પછી કે તમે આપશો, પછી અમે સોનેથી મઢાવી છે ને 24 કેરેટ ગોલ્ડથી, અને થોડાક જ દિવસ, ઘણા દિવસો બાકી છે. ભાઈ હું તો કરી દઈશ આ ઉજાગર, પણ તમે આ કરશો ક્યારે? તો કે તમે આ કરી દેશો ખાલી, હું 2 દિવસમાં કરી દઈશ તમને. પછી એ જ દિવસે જ આખી રાત જાગ્યા અમે 2:30 વાગ્યા સુધી, અને સવારે મેં આપ્યું તો કે થઈ ગયું. તમે ક્યારે કરશો? પ્રિન્ટિંગ, પ્રૂફ રીડિંગ, પછી 24 કેરેટ ગોલ્ડ, એ બધું કે અત્યાર સુધી બધા કામો થઈ જાય છે, આ થઈ જશે કે થઈ ગયું. ગોપાલદાને ખબર પડી, ગોપાલદાના હસ્તાક્ષરવાળા પદો બધા દુનિયા સામે મૂક્યા, વિતરાગ શ્રુત વંદના નામ આપીને, કે આ વિતરાગ જ છે. એ જે બોલ્યા છે એ વિતરાગ શ્રુત છે. ગોપાલે લખ્યું જ છે 397માં, આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામ્યા માટે સેવનીય છે. નામ જ રાખ્યું વિતરાગ શ્રુત વંદના, અને ખરેખર 24 કેરેટ ગોલ્ડથી મેળ્યું અને દુનિયાને આપ્યું છે. હજી બી પ્રાપ્ય છે ગોપાલદાના હસ્તાક્ષરમાં. આત્મસિદ્ધિ ગોપાલદાના હસ્તાક્ષરમાં મળે 20 દો, એટલે પ્રતીતિ આવે ને આપણને, આ સાચું જ છે, આગમમાં ખોટું નથી કાંઈ. પણ ઓલો કે અમે 32 જ માનીએ છીએ, એટલે 33 હું તો એમ માને જ નહીં. ઓલો કે અમે 45 માનીએ છીએ. નવા આવ્યા પાછળ કે બધા આગમ ખોટા જ છે, કે પંચ પરમાગમ જ સાચા. સાચું કોણ 3માંથી? પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે? પછી શું છે ક્યારે પાથરોમાં રાત જાય છે તો? અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? બધા સરખું જ જોર લગાવીને કરે ને. ઇસ્લામ ખતરે મેં, ઓલો કે આ જ સાચા છે, બાકી બધા ખોટા પરમાગમ વાળા. એમ કે ઓલો કે 45 તો અમારું છે જ, આમને મહાવીર સમયની વાત છે. તો ઓલા આવ્યા કે એમ હોય? પથ્થરની ગાય દૂધ આપે ક્યારે? મૂર્તિ હોય જ નહીં 32 વાળા. દલીલ કરે એવી. બધા તાર્કિક છે, બધા ક્ષેમપશ્મી છે, બધા પછી ત્યાગી છે. માનશે કોનું હજુ? શ્રીમદ રાજચંદ્રનો મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તારવીને આપ્યું એને. જેમાંથી જ્યાં જે યોગ્ય છે બધું લીધું અને આપ્યું આગમ. એટલે આગમ કયું આગમ તમે માનો છો એમ કોઈ પૂછે ને, આ વચનામાં તો આગમની ઓરિજિનલ કોપી છે, બીજી ખોટી છે એમ નહીં. આ આગમની ઓરિજિનલ કોપી છે. તો બીજું નહીં વાંચવાનું, બીજું બધું વાંચવાનું વચનામું સમજવા માટે. વચનામું સમજવા માટે વાંચવાનો સમયસર, પુરાણે, ગીતાએ બધું વાંચવું. કુપો તો બધા ખુલાસા કર્યા છે. મૂર્તિ પૂજાય કે નહીં એનો ખુલાસો છે, ફૂલનો ઢગલો કરાય કે નહીં, કે નિમિત્ત દાખલ એનો ખુલાસો કર્યો છે, ખાલી નગ્નતાથી જ થાય કે એનો ખુલાસો કર્યો છે. કે એવું નથી, ભગવાન મહાવીર સાથે બધા નગ્ન નહોતા સાધુ, તો મોક્ષે વયા ગયા છે. પાછા ગંધર કોઈ નગ્ન હતા જ નહીં, તીર્થંકર બધા નગ્ન જોઈએ. પાછું વ્યવસ્થિત ખુલાસા કર્યા છે ગોપાલ જોઈએ. એટલે ખરેખર શ્રદ્ધા સાથે આ માર્ગનું પાન કરે ને, અમૃત પાન છે, અમર થઈ જાય. એટલે વિતરાગ શુદ્ધ વંદના
થઈ જશે કે બધું, કે બધા કામ આવી રીતે થઈ જશે. મેં કીધું તમને મને ટેન્શન આવે છે અને તમને ટેન્શન નથી આવતું? મને કંઈ એવું ટેન્શન આવે નહીં, ક્યારેક થઈ જાય, બધા કામ થઈ જશે. ઈડર શિબિર ગોઠવી એકવાર અમે બધા પુસ્તકની પ્રભાવના કરવાની હતી, ઈડરના કોપલદોના પ્રસંગો. ફોન કર્યો કે આવી રીતે તે બધા મોકલવા છે પુસ્તક. ત્યાં કોઈ માણસ નહીં, બધા મેનેજર ઓલા સંભાળે ભોજના લઈને, અને મેનેજર ને એવા બધા, એટલે મુમુક્ષુ કે કોઈ એવા વ્યવસ્થાપક નહીં ત્યાં. એટલે મારે ફોન મેં અરેન્જમેન્ટ કર્યો, આમ છે. તમે કે તમે સીધા જાઓ કે ત્યાં સ્વાધ્યાય કરો, હું મોકલાવી દઈશ પુસ્તક. મેં કીધું હું જાય જ છીએ, તમે ટ્રાન્સપોર્ટમાં હું મોકલી દઉં છું, અમને કામ આપો, અમને લાભ લેવા દો કંઈ. કે તમે વડવાથી અહીંયા મોકલી દો અમદાવાદ, હું અમદાવાદ રોડ ટેમ્પો જાય જ છે કે હું મોકલી દઈશ. કે તમે વાંચનનું કામ કરો કે હું પુસ્તક મોકલાવી દીધા બધા. એ તમારે કયા દિવસે જોઈએ છે હું પહોંચાડી દઈશ ત્યાં. અમારી આગળ કાર તો હતી કે તમે એ માથાકૂટ કરો જ નહીં, કાંઈ તમે આમાં ધ્યાન આપો અને પ્રભાવનાનું કામ કરો, અમને આમાં લાભ લેવા દો. એટલે આ ઉદારતા હતી અને ધગશ હતી. 80 હતી કે હું થાકી ગયો છું, હમણાં તાવ આવે છે તો શું થાય. હમણાં અહીંયા 2 રવિવાર પહેલાં આવેલા ને, એટલે મોડા આવ્યા. એટલે મારા વાઈફે પૂછ્યું કે અમને એમ કે તમે આજે આવશો નહીં, અને મારે પર્યુષણનું પ્રોગ્રામનું કે મારે નક્કી કરવું હતું કે કેવી રીતે ગોઠવવું ને એ બધું. કેમ કે ત્યાં પર્યુષણમાં બધા પુસ્તકમાં જવાનું હોય, એકાત્રા એવું બધું. અમને એમ કે તમે આવશો નહીં, શરીર કાંઈક માંદગી હશે એટલે. તો હા, એવું તો બધું ચાલે જ છે કે શરીર તો શરીરનું કામ કરે છે, કે નબળાય છે કે પણ આવી ગયો કે એમ કે એટલે ઠેઠ સુધી આવતા થાય. શરીર નબળું જ હતું, ખબર જ હતી, થાકે લાગતો જ હોય ને, થાકતો શરીરનું કામ કરે જ ને. પણ તોય પછી હાજરી આપતા હતા કે ના 10 મિનિટ મોડો આવ્યો, કે હું થોડો વહેલો આવ્યો જાય છે પતશે પહેલું એટલે, પણ કે આવવાનું તો મેં નક્કી કરેલું જ. કે અધ્યાત્મનું તમે સંભાળો, અમને આ લાભ આપો, અમે બધું આ કરશું. કે આ શુભ કાર્ય શ્રીમદ રાજચંદ્ર નામની અને બાકીની પણ જ્ઞાતિ વગેરેની વ્યવસાય અંગેની પોતે જવાબદારી સંભાળતા. એટલે કોપાલદુનું તો સંભાળતા, એના જ્ઞાતિનું સંભાળતા. મહિને મેગેઝિન મોકલતા, એમ બધી ઘણી બધી આત્માને એવી બધી વાતો હોય, ભક્ષ અભક્ષની, ખાવું કે ન ખવાય, એના એ તંત્રી હતા. દર મહિને મેગેઝિને મોકલતા કે હું આનો તંત્રી છું ને આ પ્રમાણે આમાં ધર્મની વાત. પછી મને કે તમારે કાંઈ આર્ટિકલ આમાં આપવો હોય કોપાલદુનો તો આપજો, એમ પ્રભાવ ના થાય. કોઈ વાંચે 1000 જણાની જાતિ હોય ને 1 જણ કોપાલદુનું ક્યાંક વાંચે, કરંટ લાગે, પૂર્વના સંસ્કાર ખીલે. આપણને એમ મળ્યું છે એટલે નક્કી પૂર્વનું ક્યાંક હોવું જોઈએ જ ને. દુનિયાની વસ્તી એમાંથી કેટલા નાથનું વચનામૃત છે. સમજવું, આત્મસાત કરવું એ તો આગળની વાત, નિમિત્ત તો જોઈએ ને. આ બધા નિમિત્ત છે, સત્શાસ્ત્ર, સ્થળ. કોપાલદુ 128 પત્રમાં લખ્યું છે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. સ્થાન તો ઉભરે છે અત્યારે, અર્થાત એનો અર્થ કર્યો છે કૌંસમાં. એવા સંતો ક્યાં છે કે જેને લક્ષ્ય ને જેને આશય આપણે વર્તીએ તો છૂટી જાય. સ્થાન તો ઉભરાય છે અત્યારે, ગલીએ ગલીએ મંદિરો છે, જૈનેતરમાં ગિનિસ બુકમાં નામ આવે એટલા મંદિરો છે, પણ ભક્ત ક્યાં છે? જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. કેમ? કાલદોષ કળીદી થયો, નહીં મર્યાદા ધર્મ. એટલે કોપાલદુએ કહ્યું છે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ એટલે દુબઈ ને કેનેડા નહીં, સ્વદેશ એટલે જ્યાં હોવા જોઈએ ત્યાં, આશ્રમમાં, મંદિરમાં, ધર્મસ્થળમાં, તીર્થસ્થળમાં. આ સ્વદેશ કહેવાય. ત્યાં નથી, વ્યક્તિગત ધોરણે હશે કોકના ઘરે. એટલે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા એટલે ઘણા રાજી થાય છે એમ કે આ કેનેડા, દુબઈમાં તો કોપાલદુનું બહુ ચાલે છે, દર રવિવારે આત્મસિદ્ધિ ચાલે છે. વિદેશ એટલે જ્યાં હોવા જોઈએ ત્યાં નહીં એમ. અહીંયા જ નથી તો ત્યાં કેમ? કૂવામાં હોય તો અવાડમાં આવે ને. હું ધર્મનો પ્રચાર કરવા જાઉં છું, તું ધર્મ પામી ગયો? હું ત્યાંના લોકોને મહાવીરનો માર્ગ સમજાવું, કોપાલદુનો. અહીંયા બધા પામી ગયા, પગે બળી ડુંગરે ચડવા જેવી વાત છે ને. હાસ્યાસ્પદ છે આ, નિંદાસ્પદ નહીં, દયાપાત્ર છે. કોપાલદુ બધા ખુલાસા કરેલા છે. વીરચંદ રાઘવજી ગાંધી ગયેલા ને પરદેશ, આત્માનંદજી મહારાજને જવાનું હતું પંજાબના. પ્રખર થાણાનું સૂત્ર લખ્યું છે 4000 પેજનું હિન્દીમાં. જબરો ક્ષેવ પછી અમને ઉત્કૃષ્ટ આવે, એને આમંત્રણ હતું. જૈન સાધુને કે દરિયા પર જવાય નહીં, મહાવીરની વાત કરવી હોય તો પણ. એટલે અમે નહીં જાય. પછી મહુવાના વીરચંદ રાઘવજી ગાંધીને બોલાવ્યા. કોપાલદુ બધો ઉલ્લેખ કર્યો છે. આપણે એમાં મહત્વનું શું છે, એ આત્માનંદજી અમદાવાદમાં 3 વાર કોપાલદુને મળેલા છે. સ્થાનકવાસી મહારાજ હતા. કોપાલદુએ સમજાવ્યું કે નક્કી તમે કહો છો આ સાચી વાત છે. કોપાલદુની ઉંમર કેટલી? 24 વર્ષ ને 25 વર્ષ. અને ઓલા ધુરંધર આચાર્ય
એ થાણાનું સૂત્ર લખ્યું છે હિન્દીમાં, એનો જોડતો નથી અત્યારે. વરસાદ કેમ આવે છે એટલે હિન્દીમાં છે, બારિશ ક્यों આતી है, વીજળી ક્यों હોતી है, લગ્ન કરે પછી છોકરો કેમ થાય, છોકરી કેમ થાય. ઘણા લગ્ન પછી 15 વર્ષે જ ન થાય. બધા કર્મના સિદ્ધાંતની રીતે એનો જવાબ છે બધા. બારિશ ક્यों આતી है, વીજળી ક્यों હોતી है. પ્રખર પછી કુપાલદોને મળ્યા. કુપાલદો વિતરાગનો ધર્મ તો આ છે. ખબર પડી કે આ તો કુપાલદો મહાવીર સ્વામી સાથે હતા, પછી શ્રદ્ધા આવી એને. એણે એ ઉંમરે દીક્ષા બદલાવી. એટલે આપણે તો કુપાલદોની વાત કરવી છે. ત્રણ જ વાર મળ્યા કુપાલદોને ખાલી. કુપાલદોને કે તમે ધર્મના આચાર્ય થઈ જાઓ, હું તમારા સંગાડામાં તમારો શિષ્ય, આપણે પ્રભાવ ના કરીએ. કુપાલદો કે હજી અવસર વાર છે, કાચું નથી કાપવું, ઉદયપુર કે પૂરું થવા દે. લખ્યું 415માં, કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. કુપાલદોને તો ક્યાં દીક્ષા લેવાની જરૂર હતી? એને લખ્યું છે ઘર અને વન બધું સરખું જ છે અમારે. એમ કહેતા અમે મહાવીર છીએ, મહાવીર તમે દીક્ષા લે તો નિશાણી ચડી ગયા છે. એ કોઈ વ્રત નિયમનો કોઈ નિયમ નથી લખ્યું એણે. 255માં લખ્યું. એ નિયમ કોને? રાત્રિ ભોજનનો ત્યાગ. અરે દિવસે નથી ખાવું મારે તો, હું રાત્રે પાણી નહીં પીવું સૂર્યાસ્ત. અરે મારે દિવસે નથી પાણી પીવું. જ્ઞાની ખાતા જતા ખાતા જ નથી. સ્વાદનો ત્યાગ, આહારનો ત્યાગ બરાબર છે. આપણે ગઈ પ્રતિષ્ઠામાં શું જમવાનું હતું હજી આમાં લાળ આવે, યાદ આવે તો બહુ સારું હતું. આ વખતે દૂધ પાક એટલો સારો નહોતો. એને બપોરે જમ્યા છે કે નહીં એ યાદ નથી. કે મોક્ષમાળા અમે લખતા 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરે બપોરે જમ્યા છે કે નહીં અમને યાદ રહેતું નહોતું. કુપાલદો એમ લખ્યું છે. જે વૈરાગ્ય રામને 18મે વર્ષે હતો એ અમને 16મે વર્ષે હતો. એને શું દીક્ષા ને શું વ્રત નિયમ? વ્રત નિયમનો કોઈ નિયમ રાખ્યો નથી, પણ અમે કોઈ પણ જાતના આત્મિક બંધનથી સંસારમાં રહ્યા નથી. એને પોતે લખ્યું જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય, એટલે એની સાથે સરખાવાય જ નહીં કોઈને. પણ એ માની ગયા અને દીક્ષા બદલાવી અને મૂર્તિ પૂજકમાં આવ્યા પાછા એ ઉંમરે. આ બધું લખ લીધા પછી થાણાનું સૂત્ર. એટલે કુપાલદોનો પ્રભાવ કેવો હશે? આપણે મૂળ વાત તો એ કરવાની છે. પછી અહીંયા વાત કાંઈ પણ કરવાની છેલ્લે આવી જવાનું કુપાલદો ઉપર. અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ, સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે ગમે તેને તું નમસ્કાર. અર્જુન પૂછે છે, કોઈ ભવાનીને પૂજે, કોઈ રામને પૂજે, કોઈ શંકરને પૂજે, કોઈ બ્રહ્મને પૂજે, કોઈ ગાયત્રીને પૂજે, તો ગમે એને પૂજે ને. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે આકાશાત પતિતમ તોય, આકાશમાંથી પડેલું પાણી ક્યાં જાય? મહાસાગરમાં. એમ સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આપણે સર્વદેવ નમસ્કારમ શ્રી રાજચંદ્ર પ્રતિ ગચ્છતિ એ થવું જોઈએ. તો વફાદાર કહેવાય માર્ગ. આ યથાર્થ શ્રદ્ધા કહેવાય. મત દર્શન નીકળી જાય પછી આ થાય ને. આકાશી ભગવાન પછી આ સમજાય નહીં. ગદ્યમાં બોલીએ ને તો થોડુંક સમજાય. રોજ ગાય છે પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં પરોક્ષ જેનો ઉપકાર. આનું ગુજરાતી ભાષાંતર કરે તો મારો આવે કોક. શું અર્થ છે એનો? કે શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર મારા ઉપર અનંત 24 નથી. એમ બોલે દેરાસરમાં જઈને પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં પરોક્ષ જેનો ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના સંકિત નહીં ઉગે ના આત્મવિચાર. આત્મથી ગાથા 11. આ વાત છે. એટલે પાછું એમાં બેસાડી દેવો ને નામ જોગી ઊંડી શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર. નહીં તો પાછું પ્રત્યક્ષ નામે બીજાને મૂકી દેવો તો પાછું ઉલમત ચુલમત પડવા જેવું થયું ને. કોઈ બધો ખુલાસો કર્યો છે 693માં કે ભક્તિ તો બરોબર, પણ કે આ દુર્લભ રત્ન ચિંતામણી જેવો જેનો સમય છે એક મૂલ્યવાન, એ ગમે તે વળગી જશે જીવ તો આ પાછું મહાસાગરમાં મોતી પડી જશે. પાછું ખાધું પીધું ને તારા જ કર્યું જેવું થઈ જાય ને. પાછું દુર્લભ એવો મનુષ્ય દેહ પહેલાંય મળેલો, આવી ભૂલ કરેલી. મણિલાલ બોટાદવાળાને કહે છે દીક્ષા લેવી હતી વચનામું 401. આવી ભૂલ પહેલાંય કરેલી કે તને દીક્ષા લેવાના ભાવ થાય છે. બહુ સારી વાત છે ત્યાગ વૈરાગના. આ ગુણ હોય તો જ થાય, હળું કર્યું હોય તો જ એવો ભાવ થાય. પણ કે આ બાબતમાં અનંતકાલથી ભૂલ થતી આવી છે. આ ભવે હું તને ભૂલ કરવામાં નિમિત્ત ન બન. જે જીવ તને જેમ ગમે એમ કર. પછી તને એટલી શ્રદ્ધા આવી ગઈ ને. સૌભાગભાઈને કહે તમારે લેવી લેજો દીક્ષા, હું લેવાનું નથી. કહે મેં સાહેબને પત્ર લખ્યો છે. સૌભાગભાઈ તો ઓળખી જ ગયેલા. એટલે કોઈ પણ હોય વેઠ ઉતરવા જેવું નહીં. ગમે તે જ્ઞાતિ ના હોય, ગમે તે વ્યવસાય હોય, જો કુપાલદોનું નામ લેતા હોય તો વાંધો નથી. નિજાભ્યાસ નામ જ નિજાભ્યાસ છે, સંપ્રદાયનું નામ નથી. આત્માનો અભ્યાસ કરવા માટે જેને આવવું એને છૂટ છે.
આશ્રમ વ્યવસ્થામાં ધ્યાન પૂરું આપે, ઠપકો આપતા અમે જોયા નથી ક્યારે. આવે ને કેટલા માણસો હોય, 17, 18, 20 માણસો હોય, વાળવાવાળા, સાફ કરવાવાળા, રસોઈ કરવાવાળા, ભૂલ કરતા જ હોય ડગલે ને પગલે, સંસ્કાર એવા હોય, બધું ચાલે. કોઈને ગુસ્સો કરતા અમે જોયા નથી એને, તોય પણ ઈશારાથી બધા એટલે ઘણાના એવા કર્મ હોય, એવી કુને હોય, એવી હોશિયારી હોય કે બોલે સામેવાળો શરમે ધર્મે કર્મે પાછો સુધરી જાય. બધું કામ થયા કરે 1-2 વર્ષ સુધી નહીં, દાયકાઓ સુધી, બધા 60, 80 વર્ષથી એના ફાધરના વખતથી ચાલ્યું આવે ત્યારથી કરતા વ્યવસ્થા. આ કુને હોય, ફોન કરે મને, હમણાં પાછું ફોન કર્યો, તમે આખું ચોમાસું કરો તો નોટિસ મૂકી દો પાલડીમાં બધે કે આ ચાતુર્માસ અહીંયા છે, તો એટલે સત્સંગ થાય કે લાભ લે કોઈ. પછી મને તો કે અડધું ચોમાસું એમ મૂકી દઉં, 2 મહિના ખાલી, છેલ્લે કે 1 મહિનો તો મૂકી દે, 1 મહિનો તો 1 મહિનો કે કોક આશ્રમમાં તો આવે. એટલે એવું હતું કે ગમે તેમ કરીને શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં આવવો જોઈએ, કે તમે એમ લખશો ને ત્યાં, મેં કહું હું જાઉં ત્યારે બધા આવે કે એમ નહીં કે આગળથી મૂકી દે ને તો 2-3 બીજા વધારે આવે, કે આખું ચાતુર્માસ નહીં તો 30 દિવસ રાખો, નોટિસ મૂકી દઉં. એટલે ચાતુર્માસમાં ઘણા જૈન બધા પોતપોતાના નેટિવ પ્લેસમાં જાય, પોતાના સંપ્રદાયમાં જાય, કે કોઈક 2-4 જણા બીજા આવશે કે લાભ લેશે. ઘણી વાર અમે શિબિર રાખતા એવી બધી, એટલે જમવાનું બધું મફત આપતા વડવામાં પહેલાં શિબિરમાં. રાખો, જેટલા વધારે આવે તો સારું જ છે, પૈસાની ખર્ચાની ક્યારે વાત કરી જ નથી. મેસેજ પૂછો તો ત્યાં પૂછો, બધાને મીઠાઈ બધું આપે, બધું મફત જ. શિબિર કરતા અમે ક્યારે ચાર્જ લેતા જ નહીં, આવે એ કે પૈસા આવે છે તમે તાર કરાડો. એટલે જીવે જે કર્યું હોય ને એમાં વ્યવહારમાં કર્યું એનું વ્યવહારિક ફળ મળે, પણ જે આત્માર્થમાં કર્યું ને નિમિત્ત બન્યા હોય એમાં એ પ્રકારનું પુણ્ય મળે, ને એ પુણ્યના આધારે જીવ આગળ અધ્યાત્મમાં ચડતો જાય. અને એમ એને સત્પુરુષની વાણીનો અને સત્પુરુષનો જોગ આ ભવે કે ભવાંતરે થાય, એ લખાય, એ પુણ્યનું બધું પૂર્ણ હોય, એમાં જીવ છૂટે પછી આગળ જતો. એટલે આ વાત છે આ બધું. અને બીજી એક છેલ્લી ખૂબીની વાત, લગભગ બધી સંસ્થામાં ઝઘડા થતા હોય ને છાપે ચડે, સમાચારમાં આવે, આજ તકમાં ન્યૂઝપેપરમાં આવે, પહેલે પાને આવે, વતલા પાને આવે, કે ફલાણી, પછી પાછું દબાઈ જાય એટલે અઠવાડિયે પછી ન આવે, પછી શું થયું એ કોઈને ખબર ન પડે. પણ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં કેસ થઈ જાય. 100 વર્ષ સંસ્થા ચાલે ને બધાની વિચારસરણી મળતી આવે એવું કંઈ બને નહીં. તુંડે મતી ભિન્ન. કહેવત પ્રમાણે ઘર હોય તો વાસણ ખખડે પણ ખરા, પણ આ સંસ્થામાં હજી સુધી ઝઘડો થયો એવું કોઈ જોયું નથી. 110 વર્ષ પૂરા થયા. એ જે સંસ્થાના બધા સભ્યો છે એ બધાના ગુણ હશે ને ક્યાંક એવા, કે લાકડી ઉછાળવાની નહીં, બધા કંઈ સરખી જ વિચારસરણી ન હોય. કાંઈ તમને કારેલા ભાવે તેને ટિંડોરનું શાક ભાવતું હોય, પણ તો પણ ઝઘડો છાપે નથી ચડ્યો, કોર્ટમાં નથી ગયો. એ નક્કી એ ગુણ તો છે જ ને, ભલે વ્યવહારિક ગુણ છે, પણ પ્રેરિત પરમાર્થને એવા સમજ. ધર્મ સંતમાં ઘર જ ફૂટે તો ઘર જાય ને, ઘર ફૂટે ઘર જાય. ગણેશ સંતમાં એવું થાય. પછી અહીંયા 100 વર્ષથી સંસ્થા ચાલે છે, બધાની વિચારસરણી મળતી આવે એવું બને નહીં, પણ અમુક સંસ્થાના ઝઘડા છાપે ચડે, શાંતિથી તેલની ધાર જેમ ચાલતું હોય. 100 વર્ષના વાણાવયા ગયા 110, તો બધું ચાલે. એ સંઘના નાયકની ને સંઘના સભ્યોની, વહીવટદારની પુખ્તતા, ઉદારતા અને સજ્જનતા દર્શાવે છે. એટલે શું? સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. પોપટલાલ માસ્તર તરીકે ઓળખાતા, અને આ સંસ્થામાં કુપાવદેવના વચનામૃતનો સ્વાધ્યાય કરનારે પહેલા પંચભાઈની પોળમાં કરતા હતા. એટલે 5 સંસ્થાઓ, વડવા, ઈડર, પાલડી, પંચભાઈની પોળ, બધું અત્યારે તો. એટલે 5 સંસ્થાનું સંચાલન એક જ કારોબારી કમિટી કરે છે. એ મગન બાપા એ કહેતા, મેં જોયા નથી, એટલે એ તો એની ઉંમર, કેમ કે અરવિંદભાઈની ઉંમર જ આટલી હોય, તેના પિતા તો કેટલા. પણ મગન બાપા કહેતા કે ઉત્તમ ગૃહસ્થનો જે પાઠ લખેલો છે મોક્ષપાળમાં કુપાવદેવે, એ પોપટલાલ માસ્તર એવા હતા, ઉત્તમ ગૃહસ્થ જેવા હતા. એટલે કુપાવદેવમાં લખ્યું છે, ઉત્તમ ગૃહસ્થ પણ ધર્મ આરાધન કરીને ઉર્ધ્વ ગતિ સાધી શકે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.